ગરમીની રાજકોટમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમીને કારણે રસ્તા પર ડામર પીગળવા લાગ્યો છે। જી હા, તાપમાનનો પારો સતત હાઈ જઈ રહ્યો છે, જેની અસર હવે રસ્તાઓ પર પણ દેખાઈ રહી છે। રસ્તા પરનો ડામર પીગળવા લાગ્યો। રાજકોટ શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થયો છે। કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઓરેન્જ એલર્ટ વચ્ચે લોકોએ સાવચેત રહેવું હવે જરૂરી બની ગયું છે। છેલ્લા 4 દિવસથી તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે। આજે પણ રાજકોટનું તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચ્યું છે અને તેની સીધી જ અસર જનજીવન પર પણ જોવા મળી છે। આપને હું એક દ્રશ્ય બતાવવા માંગુ છું કે રાજકોટમાં ગરમી છે તે કયા પ્રકારની છે તે આ દ્રશ્યો પરથી સમજી શકાય છે। રસ્તા પરનો જે ડામર છે તે ડામર પણ હવે પીગળી રહ્યો છે, તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। આ દ્રશ્યો છે તેના પરથી સમજી શકશો કે રાજકોટ શહેરમાં તાપમાન છે તે કેટલું ઊંચું છે। શહેરમાં ડામર છે તે પીગળવા માંડ્યો છે, એટલે કે કયા પ્રકારની સ્થિતિ, કેટલી ગરમી હોઈ શકે, હીટવેવ કયા પ્રકારની છે તે આ દ્રશ્યો છે તેના પરથી સ્પષ્ટપણે સમજી શકાય છે। શહેરમાં જે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે કે આગામી દિવસોમાં, એટલે કે આગામી 4 દિવસ હજુ પણ તાપમાનનો પારો છે તે ઊંચો ચડી શકે છે। જો કે આ જે પ્રકારના દ્રશ્યો છે, ડામર છે તે પીગળી ગયો છે, તેના પરથી જરૂરથી એ સમજી શકાય છે કે રાજકોટ શહેરમાં તાપમાનની કયા પ્રકારની સ્થિતિ છે। જરૂરથી લોકોએ સાવચેત રહેવાની ખૂબ જ જરૂરી છે, કારણ કે હવામાન વિભાગે હજુ પણ 4 દિવસ સુધી આ જ પ્રકારનું ઊંચું તાપમાન રહે તેવી આગાહી કરી છે। ત્યારે ડિહાઇડ્રેશનનો ભોગ ન બને, ખાસ કરીને વૃદ્ધો, બાળકો, સગર્ભા મહિલાઓ છે તે બપોરના સમયે પોતાના ઘરની બહાર ન નીકળે અને હીટસ્ટ્રોકનો ભોગ ન બને તેની તકેદારી ખૂબ જ જરૂરી છે। સાથે સાથે 5 વાગ્યા બાદ જ પોતાના રોજિંદા કામ માટે નીકળવું પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે બપોરના સમયે જે પ્રકારે આકાશમાંથી અગન જ્વાળાઓ વરસી રહી છે, અગન ગોળાઓ વરસી રહ્યા છે, તે આપના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે છે। ત્યારે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। ન માત્ર